રાજ્યમાં મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે। રાજ્યમાં મતદારોની ડ્રાફ્ટ યાદી 16 ડિસેમ્બરે જાહેર થશે। મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો સાથે એક બેઠક પણ યોજી છે। મતદાર યાદી સુધારણા ઝુંબેશ 11 ડિસેમ્બર સુધી ચાલશે। 82.85% વધુ ફોર્મનું ડિજિટલાઇઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે। 50,000થી વધુ બીએલઓ એસઆઈઆરની કામગીરીમાં સતત મદદ કરી રહ્યા છે। અંતરિયાળ વિસ્તારમાં પણ ડિજિટલાઇઝેશનની કામગીરી ઝડપી બની છે। મતદારોની મૂંઝવણ दूर करवा माटे विविध जग्याओं पर केम्प पण अलग अलग जगह योजाया। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, સતત એસઆઈઆરની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। આવનારા સમયમાં વધુ શું તેમાં માહિતી આપની પાસે છે અને ખાસ કરીને ડ્રાફ્ટ પણ એ મોકલવામાં આવશે જે જાહેર થશે? જી, રાજ્યમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત જે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તે અંતર્ગત મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને તેમને જે માહિતી છે, જે પ્રક્રિયા અત્યારે ક્યાં સુધી પહોંચી છે બીએલઓની કામગીરીની, તેની તમામ માહિતીથી તેમને અવગત કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે મતદાર યાદી સુધારણા ઝુંબેશ 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે અને ત્યારબાદ ડ્રાફ્ટ યાદી જે છે તે 16 ડિસેમ્બરે જાહેર થવાની છે। અત્યાર સુધીમાં ફોર્મ જે ભરાયા છે તેના ડિજિટલાઇઝેશનની વાત કરીએ તો લગભગ 82% વધુ જે કામ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ડિજિટાઇઝેશનનું, અને 50,000થી વધુ બીએલઓ હજુ પણ આ સરની કામગીરી અંતર્ગત લોકોની વચ્ચે ફરી રહ્યા છે, તેમને મદદરૂપ થઈ રહ્યા છે ફોર્મ ભરવાની કામગીરીમાં, તેમનું નામ શોધવામાં અને સાથે સાથે જ ડિજિટાઇઝેશનની કામગીરીમાં પણ। અને અંતરિયાળ વિસ્તારમાં જો વાત કરીએ તો ત્યાં ડાંગ સહિતના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં ડિજિટાઇઝેશનની જે કામગીરી છે તે વધુ ઝડપી બની રહી છે અને મતદારોની મૂંઝવણ દૂર કરવા માટે જે અલગ અલગ કેમ્પ અત્યાર સુધીમાં યોજવામાં આવ્યા તેનો 50 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે અને તે અંતર્ગત હવે જે ડ્રાફ્ટ યાદી તૈયાર ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।